અહીં આપણે સ્વાધ્યાયના આપેલા પ્રશ્નોત્તર છે એનો જવાબ જોઈએ। અહીં સૂચના આપેલી છે કે નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો। હવે જે અહીં અંક આપેલા છે એને આપણે શબ્દોમાં લખવાના છે। જે કોષ્ટક અહીં આપેલું છે એમાં આપણે શબ્દ લખીને જ આપ્યા છે કે પહેલાં જુઓ અંક જે આપેલો છે એ છે 5, જેને સંસ્કૃતમાં લખાશે પંચ। એટલે કે આપણે માત્ર શબ્દો જ આવડવા જોઈએ એવું નથી, એની સાથે સાથે સંસ્કૃતમાં લખાતા અંક પણ આપણે શીખવાના છે। અહીં પહેલો જે છે એમાં જવાબ આવશે પંચ। બીજું જે છે એમાં આપણે જોઈએ તો એકમ। ત્યાર પછી જે 7 આપેલા છે એને સંસ્કૃતમાં કહેવાશે સપ્ત। ત્યાર પછી આપેલા છે એને કહેવાશે 11 અને એને સંસ્કૃતમાં આપણે લખીશું એકાદશ। ત્યાર પછી દ્વે અને ત્યાર પછી 9। હવે આ જે અંકો છે 1 થી 12 સુધીના એ પણ આપણે લખતા શીખવાના છે કે 1 કેવી રીતે લખાય છે, 2 કેવી રીતે લખાય છે, 5 કેવી રીતે લખાય છે, 9। 1 અને 9 જુઓ એ થોડાક સમાન લાગશે। 1 છે એ આપણે ડાબી બાજુ એનું મોઢું હોય છે, જ્યારે 9 છે એનું જમણી બાજુ હોય છે। તો આ રીતે તમે સરળતાથી યાદ પણ રાખી શકો છો, જેથી બંનેમાં મિસ્ટેક ન થાય। ત્યાર પછી આપણે બીજી જે રો આપેલી છે એમાં જોઈએ તો પહેલું છે 8 આપેલા છે, એને સંસ્કૃતમાં કહેવાશે અષ્ટ। ત્યાર પછી 4 આપેલા છે જેને કહેવાશે સંસ્કૃતમાં ચત્વારી। ત્યાર પછી છે એ 6 આપેલા છે જેને સંસ્કૃતમાં આપણે લખીશું ષટ। ત્યાર પછી 10 આપેલા છે જેને સંસ્કૃતમાં દશ જ કહેવાશે, માત્ર આપણે શિરોરેખા અને દ છે એ સંસ્કૃતનો લખવાનો છે। ત્યાર પછી છે એ 3ની સંખ્યા આપેલી છે, 3નો અંક આપેલો છે તો એને આપણે લખીશું ત્રીણી। ત્યાર પછી 12 આપેલ છે તો એને લખીશું દ્વાદશ। આ રીતે અહીં તમને 1 થી 12 સુધીના જે અંક આવેલા છે એ પણ આપેલા છે અને એના શબ્દો પણ આપેલા છે। આને આપણે લખી વાંચી અને પાકું કરી શકીએ છીએ, જેથી સંસ્કૃતમાં આપણે 1 થી 12 સુધીના અંક અને 1 થી 12 સુધીના શબ્દો એ બંને સરળતાથી લખી શકીએ। બીજા પ્રશ્નની સૂચના જોઈએ કે નીચેના જોડકા જોડો। અહીં તમને જોડકા જોડીને જ આપેલા છે જવાબમાં। પાઠ્યપુસ્તકમાં જે જોડકા આપેલા છે એમાં જવાબ આપેલા નથી, તો અહીં તમને એ જવાબ છે એ ઉપલબ્ધ થઈ જશે કે અહીં પહેલાં શબ્દો આપેલા છે, બરાબર, અને આપણે અંક લખવાના છે, એની સામે સાચો આવતો અંક આપણે જોડવાનો છે। પહેલું છે પંચ, તો એની સાથે અંક જે છે 5નો એ જોડેલો છે। ત્યાર પછી છે અષ્ટ, તો એની સામેનો અંક જે છે એ જોડેલો છે। ત્યાર પછી દ્વાદશ, તો એની સામેનો જે અંક છે એ અહીં સાચો જોડીને આપ્યો છે। ચત્વારી, તો એની સામેનો અંક આપેલો છે। 9, તો એની સામેનો અંક આપેલો છે। આ બધા જ પ્રશ્નો આપણે ક્યારે એના જવાબ આપી શકીએ અથવા સોલ્વ કરી શકીએ, જ્યારે આપણે 1 થી 12 સુધીના અંક પણ ખબર હોય કે કેવી રીતે લખાય છે અને એના શબ્દો પણ ખબર હોય। જો આ બંને વસ્તુનું આપણે નોલેજ હોય તો આપણે સરળતાથી આનો જવાબ લખી શકીએ છીએ। ત્યાર પછીની સૂચના જુઓ કે નીચે આપેલા શબ્દોને અંકમાં લખો। હવે અહીં આપણે જે શબ્દો આપેલા છે એને આપણે અંકમાં ફેરવવાના છે, એના માટેનો અંક લખવાનો છે। જુઓ પહેલાં આપેલા છે શબ્દ એકાદશ, તો એને અંકમાં કેવી રીતે લખાય, તો આપણે 2 1 છે 2 એકડા એ કરવાના છે, પરંતુ સંસ્કૃતમાં। ત્યાર પછી છે 9, તો 9ને કેવી રીતે લખાય એ અહીં આપેલું છે। ષટ, તો ષટને કેવી રીતે લખાય એ આપેલું છે। અષ્ટ, તો 8, પંચ, તો પંચ એની સામે આપેલું છે। આ રીતે આપણે સરળતાથી જવાબ આપીએ। એના પછીનો જે પ્રશ્ન છે એની સૂચના વાંચો। આ છે એ માત્ર પ્રવૃત્તિ છે। હવે આપણે પ્રવૃત્તિ એક્ટિવિટી કાંઈ હોય તો વધારે ગમે છે, બરાબર। અહીં આપણે ઘણી વખત ન્યૂઝપેપરમાં ને જોતા હોય છે કે ડોટ્સ આપેલા હોય અને એને આપણે જોડી અને એક સુંદર મજાનું ચિત્ર બનાવવાનું હોય છે। એવી જ રીતે અહીં ક્રમમાં સંખ્યા જોડો અને ચિત્ર પૂર્ણ કરીને લખો। આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે કે જેમાં અલગ અલગ ડોટ્સ આપેલા છે, સંખ્યા આપેલી છે, એ સંખ્યાને આપણે જોડવાનું છે અને એના પછી કયું ચિત્ર બને છે એ આપણે લખવાનું છે। તો અહીં જોડેલું ચિત્ર છે એ તમને આપેલું છે। જેમ કે જુઓ ડોટ્સ આપેલા છે, સંખ્યા લખેલી છે અને ત્યાં એકમ, પછી દ્વે,
ત્રીણી, ચત્વારી, પંચ, ષટ, સપ્ત, અષ્ટ, નવ અને દશ. 1 થી 10 સુધીની સંખ્યા છે એમાં જે ડોટ ડોટ આપેલા છે એ જોડેલી સંખ્યા છે. જોડવાથી શું બની ગયું છે અહીંયા? મત્સ્ય. નર માછલી પણ આપણે એને કહી શકીએ છીએ. તો અહીં મત્સ્યનું ચિત્ર બને છે ડોટ જોડવાથી. પરંતુ પહેલાં આપણે ખબર હોવી જોઈએ કે કયા ડોટને કેના પછી જોડવાનું છે. બરાબર, એક પછી આપણે દ્વે એટલે કે 2માં જોડવાનું છે, ત્રીણી એટલે કે 3માં, પછી ચત્વારી એટલે 4માં. તો આ રીતે આપણે ડોટ્સ જે છે એ ફિલઅપ કરતાં એક સુંદર મજાનું ચિત્ર મળે છે. આ પ્રવૃત્તિમાં તમને બધાને ખૂબ મજા આવશે. ત્યાર પછીની આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ તો કે કૌંસમાં આપેલી જે સંખ્યાઓ છે એમાં જે શબ્દ છે એ ચોરસમાંથી શોધીને ફરતે લીટી કરો. હવે અહીંયા એક બોક્સ આપેલું છે, એમાં શબ્દો આડાઅવળા છે અને અહીં આપણે ઉદાહરણ રૂપે કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે જે સંખ્યાવાચક છે, જેમ કે દ્વાદશ, ચત્વારી, પંચ, દશ, દ્વે, એકમ, ત્રીણી, નવ, ષટ, અષ્ટ, સપ્ત, એકાદશ વગેરે અહીં આપેલા છે. એને આપણે કોષ્ટકમાં જોડવાના છે જેથી આપણે એ ઓળખી શકીએ. જુઓ, અહીં જે કોષ્ટક તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે એના જવાબ અહીં આપેલા છે કે કેવી રીતે તમારે એ જે સંખ્યા ઉપર દર્શાવેલી છે એને આટલા બધા શબ્દોમાંથી, ભૂલભુલૈયા જેવું છે, આટલા બધા શબ્દોમાંથી શોધી અને એમાં રાઉન્ડ કરવાનું છે. તો આ બધી પ્રવૃત્તિઓ તમારે જાતે પણ કરવાની છે. ખૂબ મજા પડશે શબ્દોની રમતમાં રમવાની અને અંકોને શીખવાની.